બધા મિત્રો પૂગી ગયા રાંદલ માતાજીના ધામ દડવા. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના લાઈવ મિની વ્લોગમાં. 2:44 થઈ ગઈ છે, 16 તારીખ થઈ ગઈ છે અને અમે બધા ભાઈઓ છે ને અત્યારે જવાનું છે. કિરણભાઈની છે ને માનતા છે એટલા માટે અત્યારે હાલીને જવાનું છે. અમારે બાટવા પાસે આવ્યું રાંદલ ધામ દડવા, તો ત્યાં અત્યારે હાલીને જવાનું છે. તો અત્યારે છે ને હવે આવી ગયા તમારા કુળદીમાન મઢે, દર્શન કરી લીધા, નીકળી ગયા છે ફુલરામાંથી. અને મારા કલેજો શિવમ બાપુ સારું ને સારું. તો અત્યારે બધા નીકળી ગયા હવે દડવા જવા માટે. પગયાત્રા છે કિરણભાઈની. હાલો વહેલા સર પૂગ્યા. યારમાં 3:55 થઈ ગઈ અને પહેલો સ્ટોપ લઈ લીધો બધાએ. નાસ્તો થોડોક છે ને પછી હું લીધો. અને અત્યારે છે ને બાજુનું ગામ ભીતાણા છે, ત્યાં પૂગ્યા. 5 કિલોમીટર જેટલું હાલી ગયા. હજી જાજો રનિંગ છે. શું થાય. કિરણભાઈ પાણી બધે જો પી લીધું, અહીં કેબિન છે ત્યાંથી પી લીધું, કેમ કે પાણી કોઈ ભેગું નથી લેતા એવા. તો બધા માવો ખાઈ લઈને પછી નીકળીએ. 5:50 થઈ ગઈ અને અત્યારે અમે પૂગી ગયા બાટવા આવી ગયા. એક વયસમાં સ્ટોપ લીધો હતો અને અત્યારે બાટવા પૂગી ગયા. અને બધા અત્યારે જો ચા પીવા માંડ્યા ગરમા ગરમ. અને થોડોક નાસ્તો કર્યો. શિવમ બાબુએ નથી કર્યો, અમે નાસ્તો કર્યો કેમ કે ઘેરથી 2 પેકેટ લેતા આવ્યો હતો. કામ કે બાબુ કાંઈ નહીં, એક બોલતા હતા પણ ન બોલ્યા. રમેશભાઈ નાસ્તો કરી લીધો. નહીં રમેશભાઈ, કેમ કે મને થોડીક ભૂખ લાગે, બાકી આપણે ચા પીતા નથી. અંધવારું થઈ ગયું છે અને અત્યારે છે ને ડેમની પાયર ઉપર જઈએ. હવે ડાયરેક્ટ બાટવાથી શોર્ટકટ મારી દીધો અને આ છે ને ડેમ છે દડવાનો ને બાટવાનો બધું કહેવાય. એ ડેમની પાયર ઉપર જઈએ અને બધા આગળ પાછળ પીડ્યા જઈએ. બારાની નીચેનો વ્યૂ, કેમ કે આખો ડેમ જો ભર્યો છે. ફૂટ 1 ફૂટ 1.5 ફૂટ અધૂરો છે, જોઈ લો. અને અમારા વિજય કાકા અને અમારા હાર્દિકભાઈ તો છે ને સારું લોકેશન આવ્યું નથી કે ફોટા પાડવાનું ચાલુ કર્યું નથી. અંધારું હતું તે સારું હતું. હજી તો મને કહે કે મને ફોટા પાડી દઉં, કે નહીં હું ફોટા જ નહીં પાડી દઉં. બધા મિત્રો પૂગી ગયા રાંદલ માતાજીના ધામ દડવા. અને જો બધા અહીં બેઠા અત્યારે. તો હાલો હવે તમને માતાજીના દર્શન કરાવું અને પૂરું મંદિર જોઈ લો. તો બસ અમે બધા ભાઈઓએ છે ને રાંદલ માતાજીના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. બાકી તો માતાજીનું મંદિર બરાબરથી જવાનું છે કંઈક. અને હવે અહીંથી નીકળવાનું છે ડાયરેક્ટ ઘેરે. અહીંથી પહેલાં જશું બાટવા સાધન પકડીને પછી ઘેરે વહી જાઉં. પછી હવે ઘેરે પૂગીને પાછો બીજો મિની વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. તો બાકી આજનો વિડીયો અહીંથી વિડીયો પસંદ આવે લાઈક કરીને હાલો બાય બાય. જય રાંદલ માતાજી, જરીક કોમેન્ટ કરી નાખજો.